અણધારી આફત અઠવાડિયા પછી પણ હજુ યથાવત છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં મંગળવારે પણ માથાભારે માવઠું ત્રાટક્યું. આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલા પંથકના છે. અહીં બપોર બાદ માવઠાએ એવી આફત વરસાવી કે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભર ઉનાળે નાની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના આંબરડી, અભરામપરા, કૃષ્ણગઢ, બગોયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે. અભરામપરા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જાણે કે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ આફતરૂપી માવઠું ખાબક્યું અને ખેડૂતોના મોઢેથી કોળીઓ છીનવ્યો. અરવલ્લીના મેઘરજના અનેક ગામોમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. જાણે ચોમાસું જામ્યું હોય એમ માવઠાએ મંડાણ કર્યા. મેઘરજના જીતપુર, રેલાવાડા સહિતના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પણ માવઠાના પાણીથી તરબોળ થઈ ગયા. ખાંભાના ભાવરડી, દાઢિયાડી, દીવાનના સરસકડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી કેરી સહિત ઉનાળુ તલ, બાજરી, મગ સહિતના પાકમાં વ્યાપક નુકસાનની આશંકા છે. હવામાન વિભાગ તરફથી હજુ પણ 2 દિવસ રાજ્યમાં માવઠાનું અનુમાન કર્યું છે. ધીમે ધીમે માવઠાનું જોર ઘટવાની સંભાવના છે. જો કે હજુ બુધવારે 15થી વધુ જિલ્લામાં માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં અને ભારે માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. કેટલાક વિસ્તારમાં ઉનાળુ પાક બરબાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કેરી પકવતા ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અણધારી આફત અઠવાડિયા પછી પણ હજુ યથાવત છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં મંગળવારે પણ માથાભારે માવઠું ત્રાટક્યું. આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલા પંથકના છે. અહીં બપોર બાદ માવઠાએ એવી આફત વરસાવી કે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભર ઉનાળે નાની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના આંબરડી, અભરામપરા, કૃષ્ણગઢ, બગોયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે. અભરામપરા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. બેઠા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જાણે કે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ આફતરૂપી માવઠું ખાબક્યું અને ખેડૂતોના મોઢેથી કોળીઓ છીનવ્યો. અરવલ્લીના મેઘરજના અનેક ગામોમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. જાણે ચોમાસું જામ્યું હોય એમ માવઠાએ મંડાણ કર્યા. મેઘરજના જીતપુર, રેલાવાડા સહિતના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પણ માવઠાના પાણીથી તરબોળ થઈ ગયા. ખાંભાના ભાવરડી, દાઢિયાડી, દીવાનના સરસકડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી કેરી સહિત ઉનાળુ તલ, બાજરી, મગ સહિતના પાકમાં વ્યાપક નુકસાનની આશંકા છે. હવામાન વિભાગ તરફથી હજુ પણ 2 દિવસ રાજ્યમાં માવઠાનું અનુમાન કર્યું છે. ધીમે ધીમે માવઠાનું જોર ઘટવાની સંભાવના છે. જો કે હજુ બુધવારે 15થી વધુ જિલ્લામાં માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં અને ભારે માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. કેટલાક વિસ્તારમાં ઉનાળુ પાક બરબાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કેરી પકવતા ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.